છેલ્લે સમજ્યું છે આજે જે સ્ટોક ખાસો નેગેટિવ છે આઈડીબીઆઈ બેંક, કારણ કે જે સોર્सेस તરફથી જે સમાચાર છે અહીંયાથી વિનિવેશ માટે જે બોલીઓ ખાસ કરીને આવી છે એ રિઝર્વ પ્રાઇસની નીચે આવી છે. હવે આવામાં પ્રક્રિયા રદ પણ થવાની એક શક્યતા છે. આઈડીબીઆઈ બેંક એને કારણે જ આપણે જોઈ રહ્યા છીએ ખાસું સ્ટોકમાં એક નેગેટિવ એક્શન અત્યારે ઇનફેક્ટ 14-15% એક પ્રેશર બતાવી રહ્યું છે ને ઘટાડો વધતો જોઈ રહ્યા છે. પરંતુ આને કઈ રીતે સમજવું જોઈએ આઈડીબીઆઈ બેંકની જે એક પ્રોસિજર માટે થઈ વિનિવેશ માટે થઈ અને એક અપડેટ આપણે જોઈ રહ્યા છે? I think બધાના નજરમાં હતો ઇન ટર્મ્સ ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટ અને ગવર્મેન્ટ સ્ટેક સેલ, અને એટલે જ આઈ થિંક એને એક રિલેટિવલી પ્રીમિયમ મળતું એઝ કમ્પેર ટુ બીજી બધી PSU બેંક્સ. પણ હવે આઈ થિંક જે રીતે આઉટકમ આવ્યું છે ઇટ ઇઝ ડેફિનેટલી ડિસઅપોઇન્ટિંગ ફોર ધી એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ. અને ઇટ ઇઝ વેરી સરપ્રાઇઝિંગ કે આ ડિસઇન્વેસ્ટમેન્ટ વિચ હેઝ બીન ટોક સિન્સ લોંગ એ ફોર્ટિફાય નથી થયું. એટલે એવા સંદર્ભમાં વચ્ચે આઈ થિંક ઇવન લાઇક્સ ઓફ કોટક પર ઓલ્સો ઇન ધ ફોરે, એટલે ત્યારે એવું લાગતું હતું કે એના લીધે ઘણું વેલ્યુએશનમાં ફરક પડશે અને ગુડ ફ્રેન્ચાઇઝી લાઇક આઈડીબીઆઈ બેંક વુડ ગેટ રિઝનેબલ વેલ્યુએશન્સ ઇન ટર્મ્સ ઓફ એક્વિઝિશન, પણ એ થયું નથી. એટલે આઈ થિંક આ પ્રકારનું આઈ થિંક ફંડામેન્ટલ ઇન્વેસ્ટિંગ વિચ ઇઝ બેઝડ અપોન ધ ફેક્ટ કે કંપની કદાચ ડાયવર્સ થશે, એ સમટાઇમ્સ ઇટ્સ અ બાઇનરી ઇવેન્ટ. અને વોટ યુ વિટનેસ ઇન આઈડીબીઆઈ બેંક કે જ્યારે એ આપણા ફેવરમાં કામ નથી કરતું ત્યારે ઇન્વેસ્ટર્સ ટેન્ડ ટુ લૂઝ અ લોટ ઓફ મની. એટલે બેટર ટુ સ્ટે અવે ફ્રોમ સચ આઈડિયાઝ અને ફોકસ મોર ઓન ધ રિજનલ વેલ રન રિજનલ બેંક્સ જેમાં કેપિટલ એડિક્વસી હમણાં રિસેન્ટલી ઇન્ફ્યુઝ થઈ છે અને ઇન ધ લોંગ રન દે આર એટ બેટર વેલ્યુ એન્ટ્રી પોઈન્ટ્સ હિયર અને લોંગ ટર્મમાં સારું કરશે. તો એક વ્યૂ અહીંયાથી આઈડીબીઆઈ બેંક માટે પણ આપણને એક બનતો જોઈ રહ્યા છે.